चलो मित्रों, एमसीक्यू नंबर 21। f of x is equal to x square plus ax plus 5, x belongs to 2 to 3 અને આ વિધેય છે એ વધતું વિધેય છે એમ આપેલું છે અને તમારે a ની ન્યૂનતમ કિંમત શોધવાની છે. The function is increasing and you have to find minimum value of a. તો આપણે સૌથી પહેલા આનું વિકલન કરીએ તો f dash x is equal to 2x plus a. f dash x is equal to 2x plus a. હવે આ f dash x છે વધતું વિધેય એટલે greater than or equal to 0 થવું જોઈએ and therefore 2x plus a greater than or equal to 0. હવે તમને આમ આપેલું છે કે x belongs to 2 to 3. x belongs to 2 to 3 implies આનો મતલબ થયો 2 less than x less than 3. પછી આને આપણે 2 થી મલ્ટીપ્લાય કરીએ એટલે આ થઈ જાય 4 less than 2x less than 6. આખામાં a ઉમેરો તો આ થઈ જાય 4 plus a less than 2x plus a less than 6 plus a. આ 2x plus a છે એ greater than or equal to 0 થવું જોઈએ. હવે જો આ greater than or equal to 0 કરવું હોય તો આની વેલ્યુ છે એ greater than or equal to 0 થવી કમ્પલસરી છે. તો આપણે એવું કહી શકીએ કે therefore 4 plus a greater than or equal to 0 and therefore a greater than or equal to -4 અને તો પછી a ની ન્યૂનતમ કિંમત is equal to -4. minimum value of a is equal to -4 અને તમારે આન્સર આવશે C ઓપ્શન તમારો આન્સર છે. જોઈ લો. चलो MCQ नंबर 22. f of x is equal to sin x minus cos x minus ax plus b. x belongs to r. આ વિધેય ઘટતું વિધેય છે એમ આપેલું છે અને તમારે કંઈક a માટેની કન્ડિશન શોધવાની છે. You are given this function, the function is decreasing and you have to find condition for a. તો આપણે સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા આનું વિકલન કરો તો f dash x is equal to sin x નું થાય cos x નું થાય minus sin x એટલે આ plus sin x અને minus a. તો હવે આનો આન્સર છે એ less than or equal to 0 થવો જોઈએ. હવે જો મિત્રો તમને એક આવી વસ્તુ યાદ હશે કે g of x is equal to cos x plus sin x હોય તો આ cos ના મલ્ટીપલ ને a કહેવાય, a is equal to 1, sin ના મલ્ટીપલ ને b કહેવાય, b is equal to 1. પછી આમાં તમારે એક r શોધવાનો હોય, r is equal to under root a square plus b square તો is equal to under root 1 plus 1 એટલે કે root 2. અને તો પછી આ રેન્જ ઓફ g નો વિસ્તાર સંવૃત અંતરાલ -r થી r થાય એટલે ઈ થાય સંવૃત અંતરાલ -√2 to √2. આ એક થિયરી 11th માં આવી ગઈ છે એટલે આ આટલો જે ભાગ જે છે આનો વિસ્તાર -√2 to √2 થાય. બરાબર, આ તમને ખબર હોવી જોઈએ. તો હવે આપણે આવું કહી શકીએ કે -√2 less than or equal to cos x plus sin x less than or equal to √2. પછી આખામાંથી આપણે a માઈનસ કરી નાખીએ તો -√2 minus a less than or equal to cos x plus sin x minus a less than or equal to √2 minus a. આ cos x plus sin x minus a એટલે f dash x થયું એટલે therefore -√2 minus a less than or equal to f dash x less than or equal to √2 minus a.
અને હવે આ વિધેય છે ઘટતું વિધેય છે એટલે આ f' છે એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 થવું જોઈએ અને આ f' જો લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 થવું હોય તો આ જે વેલ્યુ છે એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 હોવી કમ્પલસરી છે તો આપણે આમ કહી શકીએ કે therefore √2 - a less than or equal to 0 and therefore √2 less than or equal to a and therefore a greater than or equal to √2 અને તો પછી તમારો આન્સર આવશે 22 માં a greater than or equal to √2 એટલે ઓપ્શન a જોઈ લો चलो मित्रों 23 f of x is equal to 0 जहां x is equal to 0 and is equal to x minus 3 जहां x greater than 0 અને આ ફંક્શન માટે તમને અલગ અલગ ચાર વિકલ્પ આપ્યા છે ચાર ઓપ્શન આપ્યા છે અને તમારે ઓપ્શન સિલેક્ટ કરવાનો છે તો આ જોઈને તમને આમ ખબર પડી જાય કે f of x is equal to જો આપણે x minus 3 લઈએ તો જ્યાં x greater than 0 છે હવે જો તમે આનું ડિફરન્શિએશન કરો તો f' is equal to 1 થાય અને f' is equal to 1 ઈ greater than 0 આવ્યું where x greater than 0 અને f' છે ઈ જો greater than 0 આવે તો આ વિધેય છે ઈ ચુસ્તો વધતું વિધેય થયું સ્ટ્રિક્ટલી ઇન્ક્રીઝિંગ ફંક્શન એટલે આ વિધેય છે ઈ x greater than 0 માટે ચુસ્તો વધતું વિધેય છે f is strictly increasing function for x greater than 0 એક નાનકડી વાત સમજજો તમે જો આમાં f' શોધવા જાઓ કારણ કે ઘણીવાર આપણને એવું થાય કે f' is equal to 0 તો f of x is equal to 0 તો f' is equal to 0 થાય એટલે f' નો આન્સર 0 પણ આવી શકે એવું આપણને લાગે પણ તમે જો f' નું ફોર્મ્યુલા મૂકો તો f' એટલે લિમિટ x tends to 0 f of x minus f of 0 upon x minus 0 અને આજે આપણે લખીએ છીએ લિમિટ x tends to 0 એનો મતલબ એમ થાય કે x ની વેલ્યુ 0 કરતા મોટી હોવી જોઈએ 0 કરતા નાની હોવી જોઈએ પણ 0 કરતા નાની જો વેલ્યુ લ્યો તમે તો આ વિધેય ક્યાંય વ્યાખ્યાયિત જ નથી x less than 0 લ્યો તો આમાંથી કોઈ ફોર્મ્યુલા યુઝમાં આવતું નથી એટલે આ f' છે ઈ તમને ન મળે એટલે f' ન મળે એનો મતલબ એમ જો કે આ વિધેય છે એમાં f' તો વ્યાખ્યાયિત જ નથી એટલે તમે આમાં x is equal to 0 લઈ જ નથી શકતા એટલે વધતું વિધેય નહીં પણ ચુસ્ત વધતું વિધેય એટલે આ વિધેય x greater than 0 માટે ચુસ્ત વધતું વિધેય છે f is strictly increasing function for x greater than 0 એટલે તમારે આન્સર આવશે 23 માં બી ઓપ્શન चलो सम नंबर 24 f of x is equal to lambda sin x plus 6 cos x upon 2 sin x plus 3 cos x આ વિધેય વધતું વિધેય છે ચુસ્ત વધતું વિધેય છે અને તમારે આ લેમ્બડા માટેની કન્ડિશન શોધવાની છે you are given a function and the function is strictly increasing function and you have to find condition for lambda તો સૌથી પહેલા આપણે વિકલન કરીએ ડિફરન્શિએશન તો f' is equal to ડિવિઝન નો રૂલ લગાવો તો 2 sin x plus 3 cos x એમ અને આનું ડિફરન્શિએશન થાય lambda cos x minus 6 sin x પછી minus lambda sin x plus 6 cos x એમ અને આનું ડિફરન્શિએશન થાય 2 cos x minus 3 sin x અને upon 2 sin x plus 3 cos x raised to 2 થોડું વધારે એક્સપાન્શન કરીએ તો આમ થશે અને આપણે એક્સપાન્ડ કરતા જઈએ તો 2 lambda sin x
into cos x પછી minus 12 sin square x પછી plus 3 lambda cos square x અને minus 6 3s are 18 cos x into sin x પછી minus 2 lambda sin x into cos x પછી plus 3 lambda sin square x પછી plus 12 cos square x and minus 6 3s are 18 cos x into sin x and upon 2 sin x plus 3 cos x raised to 2. અને હવે તમે જુઓ કે આ 2 lambda sin x into cos x આ કેન્સલ થયું. પછી સોરી અહીંયા માઈનસ આવશે, અહીંયા માઈનસ આવશે અને આ 18 જે છે અહીંયા પ્લસ આવશે. ચાલો હવે આ -12 sin square x અને આ -12 cos square x આમાંથી -12 કોમન કાઢ્યું હોય તો sin square x into cos square x એટલે એ 1 થઈ જાય, એટલે આ થઈ ગયું -12. હા, પછી આ 3 lambda cos square x 3 lambda sin square x એમાંથી 3 lambda કોમન કાઢો તો cos square x plus sin square x એ 1 થઈ જાય, એટલે આ થઈ ગયું +3 lambda. પછી આ 18 cos x into sin x એ કેન્સલ થયું અને upon 2 sin x plus 3 cos x raised to 2. અને હવે તમને એવું કીધું છે કે આ વિધેય છે એ ચુસ્ત વધતું વિધેય છે, તો આપણે એવું કહી શકીએ કે f dash x greater than 0. તો આ જો ગ્રેટર ધેન 0 થવું હોય તો આનો જે અપન જે છે આ તો ગ્રેટર ધેન 0 જ થાય, આ ગ્રેટર ધેન 0 જ થાય કારણ કે રેઝ ટુ 2 છે, તો પછી આ ગ્રેટર ધેન 0 થવું જોઈએ, એટલે -12 plus 3 lambda greater than 0. તો implies 3 lambda greater than 12. તો implies lambda greater than 4. તો 24 માં તમારો આન્સર આવશે લેમ્બડા ગ્રેટર ધેન 4, એટલે આન્સર આવશે ડી ઓપ્શન. જોઈ લો. ચલો MCQ નંબર 25, f of x is equal to 1 minus e raised to minus x square by 2. અને તમારે આ વિધેય વધતું છે ઘટતું છે એ આપણે કહેવાનું છે. ફંક્શન ઇઝ given and you have to decide whether the function is increasing or decreasing. તો આપણે પહેલા f dash x શોધીએ. તો f dash x is equal to આ 1 નો 0 થાય minus e raised to minus x square by 2, પાછું minus x square by 2 નું થાય minus 2x upon 2. તો આ 2 2 કેન્સલ, આ માઈનસ માઈનસ પ્લસ, એટલે આન્સર આવ્યો x e raised to minus x square by 2. તો હવે મિત્રો તમને એક ખબર હોય કે આ e raised to minus x square by 2 છે એ ઓલવેઝ ગ્રેટર ધેન 0 થાય, આ હંમેશા પોઝિટિવ જ હોય, એટલે આનો આન્સર હવે પોઝિટિવ આવે કે નેગેટિવ આવે એનો આધાર આ x ઉપર જ છે. તો હવે તમે એવું કહી શકો કે જો x greater than 0 તો implies આ f dash x છે એ greater than 0 થાય, અને તો પછી સ્ટ્રિક્ટલી ઇન્ક્રીઝિંગ ફંક્શન થયું. અને નંબર 2 જો x less than 0, if x less than 0 then f dash x less than 0, અને તો આ સ્ટ્રિક્ટલી ડિક્રીઝિંગ ફંક્શન થયું.
તો તમે જો આનો ઓપ્શન જોશો 25 તો ઈ x લેસ ધેન 0 માટે ઘટતું વિધેય અને x ગ્રેટર ધેન 0 માટે વધતું વિધેય એટલે ઓપ્શન સી છે ઈ તમારો આન્સર છે. f is strictly increasing for x greater than 0 and strictly decreasing for x less than 0. જોઈ લો. चलो MCQ नंबर 26 f of x is equal to tan inverse sin x plus cos x minus pi by 2 less than or equal to x less than or equal to pi by 2 અને તમને કંઈક અલગ ચાર ઓપ્શન આપેલા છે. you are given 4 ઓપ્શન. વાત છે વધતા ઘટતા વિધેયની, ઇન્ક્રીઝિંગ ડિક્રીઝિંગ ફંક્શન. ટોપિક ઇઝ ઇન્ક્રીઝિંગ એન્ડ ડિક્રીઝિંગ ફંક્શન. તો પહેલા આપણે આનું વિકલન કરીએ f' ડિફરન્શિએશન. તો f' is equal to tan inverse નું થાય 1 upon 1 plus sin x plus cos x raised to 2. પાછું તમારે sin x plus cos x નું કરવું પડે તો sin x નું થાય cos x નું થાય minus sin x. એટલે આન્સર આવ્યો cos x minus sin x upon 1 plus sin x plus cos x raised to 2. ચલો હવે મિત્રો જુઓ કે આ જે અપન જે છે આ 1 plus sin x plus cos x raised to 2 આ તો greater than 0 થાય. તો હવે આની વેલ્યુ greater than 0 થાય કે less than 0 થાય એ આની ઉપર ડિપેન્ડ છે. આની ઉપર ડિપેન્ડ છે. cos x minus sin x ઉપર ડિપેન્ડ છે. હવે તમારે શું કરવું પડે કે આના ચારે ચાર ઓપ્શન છે એની ઉપર નજર રાખવી પડશે. તો એનો પહેલો ઓપ્શન જે છે ફર્સ્ટ ઓપ્શન આમાં આપ્યો છે 26 માં -π/4 to π/4 આવું આપેલું છે. તો જો તમે આની ફિગર દોરો -π/4 to π/4 આમ તો -π/4 2 π/4 એટલે આ આટલું થયું, આટલો ભાગ. અને એમાં તમને ખબર હોય કે આ જે આટલો ભાગ જે છે એમાં x યામ ધન હોય, x કોઓર્ડિનેટ પોઝિટિવ હોય અને y યામ ઋણ હોય. એટલે x એટલે cos x greater than sin x થાય આટલા ભાગમાં. પછી આ જે આટલો ભાગ જે છે આટલો ભાગ એમાં x કોઓર્ડિનેટ મોટો હોય, y કોઓર્ડિનેટ નાનો હોય. એટલે આટલા ભાગમાં તે cos x greater than sin x થાય. પણ આ જે આટલો ભાગ જે છે એમાં x કોઓર્ડિનેટ નાનો હોય, y કોઓર્ડિનેટ મોટો હોય. એટલે અહીંયા cos x less than sin x થાય. એટલે જો તમે -π/4 to π/4 લ્યો તો આનો આન્સર પોઝિટિવ એ આવી શકે, નેગેટિવ એ આવી શકે. એટલે આની અંદર ઈ વધતું વિધેય છે એવું જે એને લખ્યું છે ઈ વાત ખોટી છે. બીજો ઓપ્શન છે ઈ 0 to π/2. તો 0 to π/2 જે છે બીજો ઓપ્શન નંબર 2 0 to π/2. તો 0 to π/2 માં તે cos x મોટું હોઈ શકે અથવા તો cos x નાનું હોઈ શકે. તો એમાં પણ આનો આન્સર પોઝિટિવ કે નેગેટિવ આવી શકે. એટલે ત્યાં ફિક્સ ન થાય. ઈ વધતું વિધેય થઈ શકે, ઘટતું વિધેય થઈ શકે, ઇન્ક્રીઝિંગ એ થાય, ડિક્રીઝિંગ એ થાય. એટલે બી ઓપ્શન એ નો આવે. સી ઓપ્શનમાં -π/2 to π/4 આપ્યું છે. -π/2 to π/4 આ આટલો ભાગ. તો આટલા ભાગમાં તમે જુઓ કે ઓલવેઝ cos x greater than sin x જ થાય. અને cos x greater than sin x હોય તો એમાં આ f' છે એ પોઝિટિવ થાય. આ મોટું હોય નાનું હોય એટલે આનો આન્સર પોઝિટિવ આવે. તો જે થર્ડ ઓપ્શન જે છે સી -π/2 to π/4 તો એમાં આ f' છે એ greater than 0 થાય. એટલે કે વધતું વિધેય થાય. અને એમાં તમને એને વધતું વિધેય જ આપ્યું છે. એટલે -π/2 to π/4 એ આપણો સાચો આન્સર છે. એટલે તમારો આન્સર આવશે ઓપ્શન સી. રાઈટ? જોઈ લો.
चलो MCQ नंबर 27 f of x is equal to x raised to 1 upon x અને આ વિધેય ક્યાં વધતું છે ક્યાં ઘટતું છે એ આપણે કહેવાનું છે. ઇન્ક્રીઝિંગ ડિક્રીઝિંગ નો જ ટોપિક છે, બરાબર. તો આપણે સૌથી પહેલા આનું વિકલન કરીએ, પણ આનું ડિફરન્શિએશન જો તમારે કરવું હોય તો આ ચલની ઉપર ચલઘાત છે, વેરિયેબલ રેઝ ટુ વેરિયેબલ. તો તમારે આને પહેલા e ના ફોર્મમાં લખવું પડે. એટલે આને લખાય આમ કે e રેઝ ટુ 1 upon x log x. અને હવે આનું જો આપણે ડિફરન્શિએશન કરીએ, વિકલન કરીએ તો f dash x is equal to e raised to 1 upon x log x. એમ પાછો 1 upon x log x નું કરવું પડે, ત્યાં આપણે ગુણાકારનો નિયમ લગાડીએ, મલ્ટીપ્લિકેશન રૂલ. તો 1 upon x એમ log x નું 1 upon x પ્લસ log x એમ 1 upon x નું માઈનસ 1 upon x સ્ક્વેર. આની જગ્યાએ આપણે ઓરિજિનલ વેલ્યુ મૂકી દઈએ તો આન્સર આવે x રેઝ ટુ 1 upon x ઇન્ટુ અહીંયા x સ્ક્વેર એલસીએમ લઈ લ્યો તો આન્સર આવશે 1 માઈનસ log x. ચલો હવે તમને આટલી ખબર હોય કે x રેઝ ટુ 1 upon x છે એ ઓલવેઝ ગ્રેટર ધેન 0 જ આવે. પછી આ x સ્ક્વેર છે એ ઓલવેઝ ગ્રેટર ધેન 0 જ આવે. તો હવે આનો આન્સર પોઝિટિવ આવે કે નેગેટિવ આવે એ આટલા ઉપર ડિપેન્ડ છે, આની ઉપર ડિપેન્ડ છે, આ આટલા ઉપર ડિપેન્ડ છે. તો હવે આપણે થોડીક કેલ્ક્યુલેશન કરીએ. જો આપણે f dash x ગ્રેટર ધેન 0 કરવું હોય તો ઇમ્પ્લાઇઝ f dash x ગ્રેટર ધેન 0 એટલે 1 માઈનસ log x ગ્રેટર ધેન 0 થવું જોઈએ, કારણ કે આ તો બધું ગ્રેટર ધેન 0 છે જ. અને 1 માઈનસ log x ગ્રેટર ધેન 0 એનો મતલબ એમ થાય કે 1 ગ્રેટર ધેન log x. આને હજી આપણે આમ લખી શકીએ કે log e ગ્રેટર ધેન log x. log e એટલે 1 થઈ જાય અને આનો સીધો મતલબ એમ થાય કે e ગ્રેટર ધેન x. એટલે કે જો લખીએ તો x લેસ ધેન e. અને પાછો આ x છે એ ગ્રેટર ધેન 0 તો હોય જ, કારણ કે log x લખ્યું છે એટલે એમાં x લેસ ધેન 0 પોસિબલ જ નથી. એટલે આ x ની વેલ્યુ પાછું 0 કરતા તો મોટી હોય જ. એટલે આનો મતલબ એમ થયો કે 0 ટુ e માટે આ ફંક્શન છે e ચુસ્ત વધતું વિધેય થયું. અને નંબર 2 જો f dash x લેસ ધેન 0 કરવું હોય તો આનો મતલબ એમ થાય કે ઇમ્પ્લાઇઝ 1 માઈનસ log x લેસ ધેન 0. તો આનો મતલબ એમ થયો કે 1 લેસ ધેન log x implies log e less than log x. તો implies e less than x એટલે કે x greater than e. તો x greater than e એના માટે આ વિધેય ચુસ્ત ઘટતું વિધેય થાય. આના માટે સ્ટ્રિક્ટલી ઇન્ક્રીઝિંગ, આના માટે સ્ટ્રિક્ટલી ડિક્રીઝિંગ. તો તમે એના જો ઓપ્શન જોશો 27 માં તો 0 ટુ e એમાં e વધતું વિધેય છે 0 ટુ e માં, અને e ટુ ઇન્ફિનિટિવ એમાં e ઘટતું વિધેય છે. એટલે તમારો આન્સર આવશે ઓપ્શન સી. આ e ટુ ઇન્ફિનિટિવ કહેવાય, આ 0 ટુ e કહેવાય. રાઈટ, જોઈ લો. चलो MCQ नंबर 28 f of x is equal to log x upon x. આ ક્યાં વધતું છે ક્યાં ઘટતું છે એ આપણે કહેવાનું છે. ઇન્ક્રીઝિંગ ડિક્રીઝિંગ નો ટોપિક છે. તો આપણે સૌથી પહેલા વિકલન કરીએ, ડિફરન્શિએશન. તો f dash x is equal to ભાગાકારનો નિયમ લગાવવાનો, ડિવિઝન રૂલ. x એમ નમ log x નું 1 upon x માઈનસ log x એમ નમ x નું 1 અને upon x સ્ક્વેર. તો આ થઈ ગયું 1 માઈનસ log x upon x સ્ક્વેર. હવે આ x સ્ક્વેર છે એ તો ગ્રેટર ધેન 0 જ હોય,
તો હવે આનો આન્સર પોઝિટિવ આવશે કે નેગેટિવ આવશે એ આની ઉપર ડિપેન્ડ રહેશે. તો આપણે આવું વિચારીએ કે જો f' ગ્રેટર ધેન 0 હોય તો એનો સીધો મતલબ એમ થાય કે 1 - log x greater than 0, તો implies 1 greater than log x, તો implies 1 આ 1 ની જગ્યાએ આપણે એમ કહી શકીએ કે log e greater than log x, અને તો આનો મતલબ એમ થયો કે e greater than x, એટલે કે x less than e, અને x less than e પણ એ પાછું 0 કરતા તો મોટું હોય જ, એટલે 0 to e, એટલે આનો મતલબ જ એમ થયો કે x belongs to 0 to e. તો x belongs to 0 to e હોય તો એમાં વિધેય છે એ ચુસ્ત વધતું વિધેય થાય. પછી તમે બીજો ઓપ્શન વિચારો કે f' less than 0, તો implies 1 - log x less than 0, તો implies 1 less than log x, તો implies 1 એટલે log e less than log x. તો આનો મતલબ એમ થયો કે e less than x, એટલે કે x greater than e, અને x greater than e એનો મતલબ એમ થયો કે x belongs to e to infinitive. તો એમાં આ વિધેય છે એ ઘટતું વિધેય થાય, ડિક્રીઝિંગ ફંક્શન. તો હવે તમે ઓપ્શન જોશો 28, તો એમાં એ કયા અંતરાલમાં વધતું વિધેય છે એમ આપણને કીધું છે. તો વધતું વિધેય છે એ 0 to e માં છે, તો 0 to e માં એ વધતું વિધેય છે, એટલે તમારે આન્સર આવશે બી ઓપ્શન. આમાં મેં થોડીક ચર્ચા વધારે કરી નાખી છે, ઈ ક્યાં ઘટતું વિધેય છે ઈ પણ મેં આમાં ચર્ચા કરી નાખી છે. એક્ચ્યુઅલી આપણને પૂછ્યું નથી, આ વધતું વિધેય ક્યાં છે એવું જ આપણને પૂછ્યું છે. તો ઈ 0 to e માં ઇન્ક્રીઝિંગ ફંક્શન છે, એટલે તમારો આન્સર બી ઓપ્શન આવશે. બરાબર, જોઈ લો. ચલો 29, f of x is equal to sin x minus x by 2, અને આ વિધેય ક્યાં વધતું વિધેય છે આપણે કહેવાનું છે. તમને એમસીક્યુ માં વધતું વિધેય આપ્યું છે, પણ ખરેખર ત્યાં ચુસ્ત વધતું વિધેય એમ હોવું જોઈએ, સ્ટ્રિક્ટલી ઇન્ક્રીઝિંગ ફંક્શન. તો આપણે આનું ડિફરન્શિએશન કરીએ તો f' x is equal to cos x minus 1/2, અને હવે આ વિધેય ચુસ્ત વધતું વિધેય છે, એટલે f' x greater than 0, તો implies cos x minus 1/2 greater than 0, તો implies cos x greater than 1/2 implies cos x greater than cos pi by 3. હવે આપણે આ બે બાજુથી cos ફંક્શન હટાવી લેવું છે. તો તમને યાદ હશે કે તમે બે બાજુ cos કોઈ વિધેય લગાડો કે કાઢો તો આ sin છે એમનેમ રહે કે બદલાઈ જાય એનો આધાર વધતા ઘટતા વિધેય ઉપર હોય, અને cos વિધેય છે એ પહેલા ચરણમાં ઘટતું વિધેય છે, ડિક્રીઝિંગ ફંક્શન છે. એટલે તમે જો cos ફંક્શન અહીંથી હટાવશો તો આ વચ્ચેની sin છે એ બદલાઈ જશે, એટલે આ થઈ જશે x less than pi by 3. એટલે પહેલું ચરણ એટલે 0 less than x less than pi by 3. તો 0 less than x less than pi by 3 હોય તો f' x greater than 0 થાય, અને વિધેય છે એ ચુસ્ત વધતું વિધેય થાય, સ્ટ્રિક્ટલી ઇન્ક્રીઝિંગ ફંક્શન. એટલે તમારો ઓપ્શન આવશે 0 to pi by 3, એટલે કે ઓપ્શન આવશે એ ઓપ્શન આપણો આન્સર છે. જોઈ લેજો. चलो MCQ नंबर 30, f of x is equal to x square into e raised to minus x, અને આ વિધેય કયા અંતરાલમાં વધતું વિધેય છે એ આપણે કહેવાનું છે. તો આપણે સૌથી પહેલા આનું ડિફરન્શિએશન કરીએ તો dy by dx
ઇઝ ઇક્વલ ટુ આ x સ્ક્વેર એમનેમ e રેસ ટુ માઇનસ x નો e રેસ ટુ માઇનસ x પાછું માઇનસ x નું માઇનસ 1 પ્લસ e રેસ ટુ માઇનસ x સ્ક્વેર નું 2x. તો આમાંથી તમે e રેસ ટુ માઇનસ x એ જો તમે કોમન કાઢશો x ઇન્ટુ e રેસ ટુ માઇનસ x કોમન કાઢીએ તો x ઇન્ટુ e રેસ ટુ માઇનસ x કોમન કાઢો એટલે અહીંયા વધે માઇનસ x પ્લસ 2. હજી આમાંથી એક માઇનસ ની સાઇન કોમન કાઢો તો માઇનસ e રેસ ટુ માઇનસ x ઇન્ટુ x માઇનસ 2. હવે તમને યાદ હશે કે dy by dx ઇઝ ઇક્વલ ટુ જો તમે 0 લ્યો તો તમને x ઇઝ ઇક્વલ ટુ 0 ઓર x ઇઝ ઇક્વલ ટુ 2 મળે. હવે તમે આમ સંખ્યા રેખાનો વિચાર કરો નંબર લાઈન તો અહીંયા 0 હોય અહીંયા 2 હોય એટલે તમારે આની અંદર એક્ચ્યુઅલી ત્રણ ચર્ચા કરવાની આવે લેસ ધેન 0 0 ટુ 2 એન્ડ ગ્રેટર ધેન 2. તો આપણે જરા જોતા જઈએ આ e રેસ ટુ માઇનસ x છે ઓલવેઝ પોઝિટિવ જ આવે તો આપણે આમ ચર્ચા કરી શકીએ કે x લેસ ધેન 0 implies x લેસ ધેન 0 તો 0 કરતા કોઈ પણ નાની એક નંબર બોલો સપોઝ -1 મૂકો તો આ નેગેટિવ અહીંયા નેગેટિવ એટલે આન્સર નેગેટિવ આવે એટલે f' છે એ લેસ ધેન 0 થાય અને લેસ ધેન 0 થાય એટલે આ છે ઈ ઘટતું વિધેય છે. આપણે વિધેય વધતું બનાવવાનું છે તો બીજો ઓપ્શન વિચારો કે 0 લેસ ધેન x લેસ ધેન 2. તો 0 અને 2 વચ્ચેનો કોઈ એક નંબર બોલો સપોઝ 1 મૂકો એટલે આ પોઝિટિવ આ નેગેટિવ અહીંયા પાછું નેગેટિવ એટલે f' ગ્રેટર ધેન 0 થાય અને f' ગ્રેટર ધેન 0 થાય તો આ છે એ વધતું વિધેય થયું. એનો મતલબ એમ થયો કે 0 ટુ 2 એમાં આ વિધેય વધતું વિધેય થાય એટલે તમારો આન્સર છે 30 માં એ 0 ટુ 2 એટલે કે ડી ઓપ્શન આવશે. 0 ટુ 2 માં આ વધતું વિધેય થાય. આપણને વધતું વિધેય પૂછ્યું છે જોઈ લો.